હેલો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જ હોય તો અત્યારની પડી ગઈ છે સવાર તો સુપ્રભાત હર હર મહાદેવ અને ગુડ મોર્નિંગ જય શ્રી રામ તો અત્યારના વાગી ગયા છે તમને ખબર જ હશે ટાઈમ તો 7:30 વાગવા આવ્યા છે તો બરો ભાઈ મસ્તીમાં છે ને તૈયાર થઈ ગયો છે આજ આપણે છે બીજું પેપર કેટલામું બીજું પેપર કાલ પેપર એક મસ્તીનું પૂરું થયું છે આજ છે આપણે બીજું પેપર ને આપણે બીજું પેપર દેવા જવાનું છે આપણે 8:30નો ટાઈમ હોય પછી 9:30 ને 10:30 વાગે જેવું ટાઈમ થાય 2 કલાક હોય પેપરના પણ આપણે 1.5 કલાકમાં પતી જાય કારણ કે તમારો ભાઈ બહુ હોશિયાર રહ્યો કે નહીં એટલે તો અત્યારમાં પહેલાં તો નાસ્તો કરી લેવી તો અત્યારે 8 વાગે આવી જાય છે તમે જો ઘડિયાળમાં આપણે ઘડિયાળમાં 8 વાગે આવી જાય છે તો આપણે છે ને કેવી ટેકનિક વાપરી જો પેન આ ખિસ્સામાં જો બેગી પેન્ટ છે કે નહીં એટલે જો પેન 3 પેન અહીંયા નાખી છે મેં આઈ કાર્ડ આમાં નાખ્યું છે એ ઇમ્પોર્ટન્ટ કહેવાય આ વસ્તુ બધી બેમાં નાખ્યું છે આ ચશ્મા તો પહેરવાના છે આવી રીતના પહેરવાના છે જો હજી ખૂતો છે કાંઈ વાંધો નહીં તો આપણો ટાઈમ થઈ ગયો છે તો હવે બહાર જાઉં ગાડી બાડી કરશું ને પછી નીકળી જાઉં હાલો મળવી કોલેજે તમને ખબર નહીં હોય કારણ કે છે ને ગાડી છે ને અમે ઢાંકીને રાખવી કારણ કે તડકો અને ધૂળનો ઓલી થાય ને નવી ગાડી તો નથી તોય તે જૂની છે તોય હાસવી તો પડે ને જૂની હોય નવી અને કાઢી નાખશું પછી થોડીક સાફ સફાઈ કરી નાખીએ ને પછી આપણે નીકળીએ કાંઈ વાંધો નહીં સાફ થઈ ગઈ છે આપણે કરી નાખી દઈએ ગાભેથી હવે છે ને આમાં જોવાનું છે કે પેટ્રોલ છે કે નહીં તો બસો જોઈશે નો રાખે આપણને જોઈ લઈએ પેટ્રોલ કેટલું પડ્યું છે દેખાતું તો નથી આમાં કાંઈ છે ફોનમાં નહીં દેખાય ને દેખાણું છે ઘણું પેટ્રોલ છે આમ તો હજી ઉપાધિ નહીં અઠવાડિયું રાત પુરાઈ દેવું તો ધીમે ધીમે વધે છે પછી ચાલુ થાય ને પછી સરખું વધશે ચાલો આવી ગયો ચાલુ થઈ જાય છે આપણે હવે એક્ઝામ તો જો અહીંયા સપ્લાય લીધી છે અહીંયાથી ક્લાસરૂમ જવા ખાલી તો આપણે આગળ એક્ઝામ ચાલુ થાય તો પછી આપણે હવે પેપર આજનું બીજું પેપર એ પૂરું થઈ ગયું છે તો હવે આપણે ઘરે જવું ઘરે જઈને વાતચીત કરું તમને કે કેવોક ગયો કેવોક નહીં તો અત્યારે આપણે ફટાફટ ઘરે જવું ગાડી આપણે આવી જશે જવું ઘરે તો આપણે હવે ઘરે પહોંચી જઈએ આજ હતું આપણું પેપર બીજું અને કાલે એક આપણે દઈ દીધું આજ બહુ મસ્ત ગયું ને બહુ મજા આવી ગઈ ટાઈમ શો છે આપણે કેટલા 10 વાગે પહેલાં આવ્યા કાલ બહુ મોડા આવ્યા હતા તો આજે આપણે વહેલા રહ્યા છે હવે આપણે કામ ચાલુ કરી દેવું રાતે બાબુ તો અત્યારના વાગી જશે 12:30 વાગી જશે તો આપણે છે ને હવે જમી લેશું કારણ કે આ જમવામાં છે ઢોકળા જો મસ્તીના ઢોકળા બનાવેલા છે તો ડુંગળી નાખી હલો ઢોકળાની ઝપટ બોલાવી લઈએ હલો જો સાહે આવી ગઈ છે તો અત્યારના વાગી જશે 3:30 કારણ કે હવે ઉનાળો ચાલુ થઈ ગયો ને તે ગરમી બહુ પડે છે તો હું શરબત બનાવું છું જો અહીંયા લીંબુ કાપ્યા છે ને અહીંયા અંદર મોરસ નવું ડબ્લ્યુ છે ને અહીંયા નાખ્યું છે બનાવું શું હવે છે ને 2-3 ગ્લાસ હું મારો ભાઈ પીવું હાલો રેડી પીનું છે તો આપણે જો શરબત બનાવીને હવે છે ને આમાં ગાયું છે આવું બીનું છે તો જોરદાર બીનું છે બાકી કાંઈ નહીં આગળ ભાવલો પીએ ને પછી કહે છે એક વાર ટેસ્ટ કરીને થોડુંક કે એટલે મારી ઓડિયન્સને ખબર પડી જોરદાર છે સારું હાલો તો અમે પી લઈએ હવે તો અત્યારે છે ને થોડો એક કોકડી છે ને જેટલી છે આ કલરમાં તો આપણે કામ છે થોડુંક જતાવી બહાર પછી લઈને આવીએ એવા જોશો એ જો આ કોકડી હતી આ કોકડી ઘટતી હતી ને તે એ લેતા આવ્યો લઈને આવ્યો કારણ કે તમને ખબર છે ચાલુ ગાડી હવે મેં હું વિડીયો નથી ઉતારતો ચાલો પાછા આપણે કામે પી ગયો તો અત્યારે છે ને આમાં એક મશીન નાખવામાં છે ને આ ટેકનિકલ થોડીક પ્રોબ્લેમ આવી કારણ કે આ નવી સકડી છે જો આ તમને દેખાય ને નવી છે આ જૂની છે આમાં દોરો સરખો નથી આવતો ને આ આપણે બદલવા આવી લેવા જવાનું છે ચાલો ગાડી લેવા કેટલા 8 વાગી ગયા છે દુકાન બંધ ન થઈ ગયું તો સારું હાલો ગાડી લઈ આવી તો દુકાન તો બંધ હતી તો આપણે આપણે પાછા ઘરે વ્યવસ્થા કાલે પાછું જવું પડશે એવું લાગે છે તો કાલે જવું આપણે તો હું ઘરે આવ્યો તો જમવામાં હવે વાળનો ટાઈમ થઈ ગયો ભાખરી છે આ બીટ કહેવાય જો આને બીટ આ બીટ ખાવાથી લોહી મળે આ ગાજર ખાવાથી શાક એનું છે મમ્મી
સેવ ટમેટાનું શાક બનાવેલું છે અહીંયા. તો અહીંયા માલ ખેડકો છે, કારણ કે ઓલા પણ એક મશીન આવી ગયું, એ તો તમને ખબર જ છે. કારણ કે અહીંયા હવે પહેલાં નહોતું મશીન. જોવા અમારે શીકુની વેલ્યુ જ નથી યાર. જોવા ઘરે પડ્યા હોય ને શીખવું એટલે હવે ઠેલી ભરી, કારણ કે ઘરની વાડી છે એટલે ન ખાય કોઈ. આપણે કે બહાર હોય તો મારા પૈસા દઈને લાવે તો ઝાપટી જાય, પણ અમારે કાંઈ કોઈને છે ને ઓલી નહીં એટલી બધી. તો ફાઇનલી મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા તે એન્ડિંગ એટલે આપણે વાળું મસ્તીનું કરી લીધું છે. અને આપણે હવે થોડુંક, કારણ કે પરીક્ષા છે તો એની થોડીક તૈયારી કરશું. તો મળીએ કાલના વ્લોગમાં. તો હમણાં પરીક્ષા ચાલુ છે, હમણાં 4-5 પેપર રહેવાના છે. 5 પેપર આવે દર કલાક કરતાં આજકાલ ઓછા પેપર છે. તો કાંઈ વાંધો નહીં. તો ડેઇલી રૂટીનમાં તમારું સ્વાગત છે મારા વ્લોગમાં. તો આવીને આવી રીતે સપોર્ટ કરતા રહો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ એક નવા જ વ્લોગમાં. આવજો.